પાટણના સિદ્ધપુરના પૂર્વ એમએલએ ચંદનજી ઠાકોરે પીએમને પત્ર લખ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે। ઓબીસી અનામત મામલે ચંદનજી ઠાકોરે પીએમને પત્ર લખ્યો હતો। ઓબીસીને વસ્તી ગણતરી મુજબ અનામત આપવા માટે પત્ર લખીને માંગ કરાઈ હતી, તેમજ ભાજપ ઓબીસી સમાજ સાથે અન્યાય કરતી હોવાના પણ આક્ષેપ કર્યા હતા। ઓબીસી સમાજમાં મોટો અન્યાય થઈ રહ્યો છે, એના માટે મારા ઓબીસી સમાજના દીકરા દીકરીઓ ભણવામાં નિષ્ફળતા એટલા માટે કે જે મારું જે ભંડોળ આપવું જોઈએ એ ભંડોળ નથી આવતું, વ્યવસ્થા નથી ઊભી થતી, એના કારણે ત્યાં અભ્યાસ પણ છોડી દે છે, પૂરતી યોજનાઓ નથી મળતી, પૂરતા લાભ નહીં મળતા। એટલા માટે આ મારી સ્પષ્ટ ગુજરાત સરકારને માંગણી છે કે જાતિ 52% વસ્તી, 27% અનામત અને જાતિ આધારિત વસ્તી તાત્કાલિક ધોરણે ગણવી જોઈએ અને જાતિ આધારિત વસ્તીના ધોરણ પ્રમાણે અનામતનો ઓબીસીમાં લાભ મળવો જોઈએ। ગુજરાત સરકાર જોડે મારી સ્પષ્ટ માંગણી છે।